પામબાન બ્રિજ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે અમે રામેશ્વર તરફ જઈ રહ્યા છે. તમે એના રોડ ને રસ્તાઓ જુઓ. મદુરાઈથી સીધો હાઈવે છે અને 4 થી 5 કલાકમાં વધુ તમે ત્યાં પહોંચી શકો છો. આ હાઈવેની રેસ્ટોરન્ટ છે. તમે જો તો અલગ અલગ ટાઈપની નાન ખટાઈ મળે છે. ચોકલેટ, ઓરેન્જ, પિસ્તા. ફરસાણ પણ અલગ અલગ છે. સાઉથ ઇન્ડિયન ફરસાણ તો જોવાનું મિક્સિંગ અલગ જ ટાઈપનું હોય છે. આ તમે ચના જો કેવા અલગ છે. આ તમે જુઓ જેની સેવ જો, પ્લસ પેસ્ટ્રી જો, આ પણ કંઈક અલગ છે. આ ટાઈપની વસ્તુ બહુ આપણે ત્યાં ઓછી મળે છે. પ્લસ મીઠાઈમાં જો પેંડા, જલેબી, ખાસ તો અહીં ચીકી, આવી તલવાળી ચીકી મળે છે. આ અલગ ચીકી મળે છે, આખું પેકેટ. એટલે આઈટમ ઘણી મળે છે. થમ્સઅપ છે, બધું છે. ખાસ તો તમને બતાવું ને તો આ કેળા, લાલ કલરના કેળા, એકના 12 રૂપિયા. 12 રૂપિયા પૂરા. આ હાઈવે ઉપર જ છે. અમે લોકો અહીંયા ઊભા છે, રામેશ્વર જઈ રહ્યા છે અને ચાયની મજા લઈ રહ્યા છે. રામેશ્વરમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ બ્રિજ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે. રિટર્નમાં હું તમને આના વિશે વધારે માહિતી આપીશ. તો ચલો રામેશ્વરથી જય શ્રી રામ બધાને. અમે લોકો સવારે 3 વાગે ઉઠીને રામેશ્વરના સ્ફટિકના દર્શન અને આરતી કરી સ્નાન કર્યું છે, પૂજા કરી છે બધાએ. અને થોડુંક સવારે સબ્જી માર્કેટમાં જઈ આવ્યા, ગ્રોસરી માર્કેટમાં જઈ આવ્યા. બસ અત્યારે અમે લોકો ખાલી અમે 2 જણા જઈ રહ્યા છે રામેશ્વરના દર્શન કરવા પાછા. મતલબ કે લાઈન કેટલી છે અત્યારે ખ્યાલ નથી, પણ સવારના તો અમે ટિકિટ લઈને દર્શન કરેલા. જો કોઈને ટિકિટ લઈને દર્શન કરવાના હોય, સવારના 22 કુંભમાં આવવું હોય, સ્ફટિકના દર્શન કરવાના હોય, તો આ બધાનો ચાર્જ છે ને 700 રૂપિયા જેવો છે. તો સવારે 3:30 વાગે જવું પડે. પછી અમે લોકો આવીને થોડો આરામ કર્યો છે. ફ્રેશ થઈને પાછા જઈ રહ્યા છે. તો માર્કેટ સારું છે એમ કહે છે અહીંયા. ત્યારે સવારે તો માર્કેટ ખુલ્લું હતું નહીં. એટલે કે ચલો આપણે માર્કેટમાં જઈએ અને જોઈએ કે શું શું છે અહીંયા. એના માટે અમે અત્યારે નીકળ્યા છીએ. એકચ્યુઅલી અમે સવારે જ્યારે આવેલા ત્યારે તો મોબાઈલ અને ચપ્પલ ને બધું હોટલ ઉપર જ હતું, એટલે વિડીયો શૂટિંગ નથી કરી શક્યા. આ તમને બતાવવા માટે થઈને બીજી વખત આવ્યા છે કે ખરેખર મંદિર કેવું છે. જો અત્યારે તો બહુ લાઈન છે. 1 વાગે દર્શન બંધ થઈ જાય છે, એટલે અંદર કેમેરા એલાઉ નથી. એટલે હું વધારે તો તમને નહીં કહી શકું. આ વેસ્ટ ટાવર છે. અહીંયા બધી જગ્યાએ વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, નોર્થ બધું હોય છે. બરાબર. તો તમને અંદરથી દર્શન કરાવું છું અહીંથી કે કઈ ટાઈપનું મંદિર છે. આ જો તમે આટલું ઝૂમ કરીને હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. આ જો અહીંનું માર્કેટ છે. તમે જો અહીં શંખલાનું ને બધું આવા હાર ને બધું બહુ મળે છે. દરિયા કિનારો હોય ને અહીંયા આવું બધું હોય જ. અચ્છા, દરિયા કિનારાના હિસાબે. હા હા. મોતીની માળા, ઘણું બધું છે અહીંયા. ખાસ કરીને ફૂલ, શંખ, કોડી, સ્ફટિક. ये શું છે? गोमती चक्र. क्या है ये गोमती चक्र का क्या है? पर पीस 5 रुपीज. 5 रुपीज ओके. छोटा. હા, તમે જો મમરાનો પ્રસાદ પણ મળે છે. તમે એનું માર્કેટ જો એકદમ લોકલ લાગશે, પણ અહીંની વસ્તુ આખી અલગ જ હોય છે, એ તો નક્કી છે.
સાડી અહીંયા મળે છે. શું છે સાડી કા ભાવ? ઓનલી 200. एंड दो तीन सिंगल वाला 100 रुपया बड़ा वाला 200. અચ્છા. काटोला છે ढगला वाला છે બધા. આ તમે જે સામે જોઈ રહ્યા છો એ છે આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું મેમોરિયલ, જે અહીંયા રામેશ્વરના હતા. આની અંદર મોબાઈલ અને કેમેરા એલાઉડ નથી, તો હું મોબાઈલ તો નહીં લઈ શકું, પણ બહારથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું અત્યારે. અને હવે અમે અંદર વિઝિટ માટે જશું. મિત્રો, આ જગ્યા છે બાણગંગા. સીતાજીને જ્યારે તરસ લાગી હતી ત્યારે રામે અહીંયા બાણ મારી અને દરિયાની વચ્ચોવચ્ચ મીઠું પાણી કાઢ્યું હતું. એને બાણગંગાના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા લક્ષ્મણજીએ યુદ્ધમાં થયેલા અને પોતાનાથી ઘવાયેલા માણસો માટે, પોતાના પાપ ધોવા માટે આ જગ્યા બનાવેલી છે. મને એમ લાગે લક્ષ્મણજીનું મંદિર આ એક જ હશે, કે મેં બીજે કોઈ જગ્યાએ જોયું નથી કે સાંભળ્યું નથી. જો તમને ખબર હોય તો ખાસ કહેજો કે લક્ષ્મણજીનું મંદિર બીજે ક્યાં આવેલું છે. આ એને કુંડ બનાવેલો. આ છે અગ્નિ તીર્થમ. અહીંયા બોટિંગ થાય છે. અહીં નાસ્તાની લારીઓ પણ છે. આ જે છે ને સામે દેખાય છે એ રામકુંડ છે. લોકો અહીંયા પગ ધોવે છે. મેં તમને વચ્ચે લક્ષ્મણ કુંડ તો બતાવ્યો, આ રામકુંડ છે. આ રામનું મંદિર છે. જોઈએ છે અંદર કેમેરો એલાઉડ છે કે નહીં, ચલો પૂછી લે. અમે લોકો આવ્યા છે પંચમુખી હનુમાન. અહીંયા કંઈક નવું છે એવું લોકો કહે છે કે રામનું મંદિર પણ અહીંયા છે, લક્ષ્મણનું મંદિર પણ અહીંયા છે, તો હનુમાનનું મંદિર પણ અહીંયા છે, ને શિવનું મંદિર તો પ્રખ્યાત જ છે. તો અહીંયા છે તરતો પથ્થર. બ્લેક હનુમાન. સાઉથમાં બધી ભગવાનની મૂર્તિ બધી બ્લેક બહુ હોય છે. આ સાઈડ લખ્યું છે રામ સેતુ પથ્થર, એટલે કે તરતો પથ્થર. ચલો આપણે એ બાજુ જાય, તરતા પથ્થર બાજુ. આ જગ્યાનો તમે ખાલી નજારો જુઓ. આ રેલવેનો આખો બ્રિજ છે. જ્યારે રેલવે અહીંથી નીકળે છે ત્યારે આ બ્રિજ પેક થઈ જાય છે, અને પછી જ્યારે નીચેથી સ્ટીમર નીકળે છે ત્યારે આ બ્રિજ ઓપન થઈ જાય છે. આ છે અહીંની મહત્વતા. જબરજસ્ત. હું ભાવિન જોશી, રામેશ્વરમાં. અને હું દીપા જોશી, પાંબન બ્રિજ પર તમારા બધાનું સ્વાગત કરું છું. આ જો અમે ઊભા રહી ગયા છે. આ તમે જોઈ શકો છો. તમને રામેશ્વર કેવું લાગ્યું એ ખાસ જણાવજો. તમે જો રામેશ્વર ગયા હોય તો ત્યાંનું કંઈ અલગ જોયું હોય એ પણ ખાસ અમને કોમેન્ટમાં લખજો. આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ પણ કરજો. થેન્ક યુ વેરી મચ.